નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેઇન્સ મેરેથોનમાં આપનું સ્વાગત છે. ફરીથી આજે આપણે એક સરસ મજાનો જાહેર વહીવટ એટલે કે બંધારણનો એક ભાગ છે એનો એક સરસ મજાનો પ્રશ્ન લઈને આવી ગયો છું. અને પ્રશ્ન છે સુશાસન ગુડ ગવર્નન્સ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પણ સીસી 2024માં મુખ્ય પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યો હતો. અને પ્રશ્નનું જે વેઇટેજ હતું એ હતું 5 માર્ક્સ, એટલે કે તમારે લગભગ 70 થી 100 એટલે કે 80 થી લઈને 100 શબ્દોમાં એનો આદર્શ શું લખવો પડે, જવાબ લખવો પડે. તો સૌથી પહેલા આ પ્રશ્નનો આપણે જે જવાબ લખીએ તો એની અંદર સુશાસન ગુડ ગવર્નન્સ એની શું આપી દેવી પડે, વ્યાખ્યા આપી દેવી પડે. એ વ્યાખ્યા લખી નાખો એટલે ખબર પડે કે ભાઈ સુશાસન કોને કહેવાય. તો આપણે સુશાસન કોને કહેવાય છે તો વ્યાખ્યા લખીશું, જનહિતને અથવા તો લોકહિતને ધ્યાનમાં રાખી કાયદા મુજબ પારદર્શિતા સાથે તથા જવાબદારીપૂર્વક સરકારશ્રી દ્વારા કરવામાં આવતું શાસન ને સુશાસન કહે છે. ને ગુડ ગવર્નન્સ કહે છે. તો હવે આની અંદર જે વ્યાખ્યા છે ને એની બહુ વિસ્તૃત માહિતી આપવાની જરૂરિયાત નથી, કારણ કે આપણી પાસે જે શબ્દો છે એ કેવા છે, લિમિટેડ છે. બરાબર, આમાં લખવું હોય તો ઘણું લાંબુ બરાબર આપણે લખી શકીએ છીએ, પરંતુ આપણે અહીંયા ટૂંકમાં પૂરું કરી દીધું. તમે જોઈ લો અહીંયા શું કીધું કે જનહિતને એટલે કે લોકહિત. તો ગુડ ગવર્નન્સ શું છે, સુશાસન શું છે કે એની અંદર જનતાનું, લોકોનું હિત છે ને એ છુપાયેલું હોય છે. એને ધ્યાનમાં રાખીને કાયદા મુજબ, બરાબર, એટલે કે જે બંધારણ છે અથવા તો બંધારણ મુજબ બનેલા જે કાયદાઓ છે એની જોગવાઈઓ મુજબ પારદર્શિતા, બરાબર છે, એટલે બિલકુલ ટ્રાન્સપરન્સી સાથે જવાબદારીપૂર્વક એટલે કે સરકાર અને અધિકારીઓ જવાબદારીપૂર્વક છે ને શું કરે છે, શાસન કરે છે. એને શું કહેવામાં આવે છે, સુશાસન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે એની આપી શું દીધી, વ્યાખ્યા આપી દીધી. હવે તમારે એના પછી આગળ શું લખવાનું તો કે સુશાસનની અંદર કેવા લક્ષણ હોવા જોઈએ અને આમ તો કેવા તત્વો હોવા જોઈએ. તો સુશાસનના તત્વો. તો હવે આપણે અહીંયા લખીશું સુશાસનના તત્વો. હવે જો તમે એની અંદર એના નીચે સુશાસનના તત્વો લખી નાખો, બરાબર, એટલે આપણો જે પ્રશ્નનો જવાબ છે એ અહીંયા શું થઈ જશે, પૂરો થઈ જશે. બરાબર, તો સૌથી પહેલું તત્વ જે છે એ જરૂરી છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી. તો ભાઈ પારદર્શિતા પણ ટૂંકમાં આપણે સમજાવવું હોય તો કઈ રીતે, તો કે સરકારશ્રી દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે, બરાબર, અને જે માહિતી છે એ કેવી હોવી જોઈએ તો કે ખુલ્લી હોવી જોઈએ. તો માહિતી અને નિર્ણયોની પારદર્શિતા, બરાબર છે. આ એનું પહેલું તત્વ છે. બીજું જવાબદારી. જવાબદારીનો મતલબ શું છે તો કે અધિકારીઓ અને સરકાર જનતા પ્રત્યે જવાબદાર હોવા જોઈએ.
સરકારી જે કર્મચારી અને અધિકારીઓ છે તે તથા જે સરકાર છે એ જનતા પ્રત્યે કેવી હોવી જોઈએ? જવાબદાર હોવી જોઈએ. એના પછી ત્રીજું તત્વ લખીશું કાર્યક્ષમતા. કાર્યક્ષમતાનો મતલબ શું થાય છે? તો કે ઓછા સમય અને ઓછા ખર્ચની અંદર વધુ ઝડપથી ટૂંકમાં ઉકેલ આવવો જોઈએ. ઓછા સમય અને ઓછા ખર્ચે જનતાની સમસ્યા કે માંગનો ઉકેલ. જનતાની કોઈ સમસ્યા છે અથવા તો એમની કોઈ માંગણી છે, બરાબર છે, તો ઓછા સમયની અંદર અને ઓછા ખર્ચની અંદર વહેલામાં વહેલી તકે શું થવી જોઈએ? એ પૂરી થવી જોઈએ. બરાબર. એવા કાર્યક્ષમ ટૂંકમાં છે ને, બરાબર, આપણી પાસે અધિકારીઓ હોવા જોઈએ અને સરકારના એવા નીતિ નિયમો હોવા જોઈએ. તમારે આ 1, 2 અને 3 આ 3 તત્વો લખી શકાય છે. એના પછી ચોથું તત્વ છે કાયદાનું શાસન. તો ભાઈ જે શાસન છે એ કાયદાનું હોવું જોઈએ, કોઈ વ્યક્તિનું શાસન ના હોવું જોઈએ કે અધિકારીઓ કે અથવા તો સરકાર જે વિચારધારા રાખે છે, બરાબર છે, એ મુજબ શાસન થાય. ખરેખર શાસન કોનું હોવું જોઈએ? કે કાયદાનું શાસન હોવું જોઈએ. એટલે કાયદાની જોગવાઈઓ મુજબ કામગીરી તથા તમામ લોકો માટે એક સમાન કાયદો. નીતિ નિયમો છે એ દરેક જનતા માટે, દરેક લોકો માટે કેવા હોવા જોઈએ? તો કે એક સમાન હોવા જોઈએ. એના પછી વાત કરીએ છીએ સમાનતા અને ન્યાય વિશે. તો સમાનતા અને ન્યાય શું કહે છે? દરેક વર્ગને એક સમાન ન્યાય અને તક પ્રાપ્ત થવી જોઈએ. જો તમે આવા 5 સરસ મજાના તત્વો લખો છો તો આપણો આ જવાબ અહીંયા શું થઈ જાય છે? આદર્શ રીતે પૂરો થઈ જાય છે. આના કરતાં વધારે લખવું હોય તો લખી શકાય છે, પરંતુ આપણી જે શબ્દોની મર્યાદા છે એ શબ્દોની મર્યાદા શું થઈ જાય છે? અહીંયા પૂરી થઈ જાય છે. તો સૌથી પહેલા આપણે ગુડ ગવર્નન્સ જે છે એની શું આપી દીધી? વ્યાખ્યા આપી દીધી. પછી એના 5 તત્વો જણાવી દીધા. અને તેમ છતાં બી તમારી પાસે થોડીક જગ્યા વધી હોય તો નીચે આપણે નોંધ કરીને ખાલી એક વધારાની માહિતી લખી શકીએ છીએ કે ભારતમાં 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિન છે. આટલી એક વધારાની માહિતી લખી નાખો એટલે આપણું કામ શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. આમ તો લગભગ મને એવું લાગે છે કે આટલું બધું લખવા માટે તમારી પાસે સ્પેસ જ નહીં હોય, પણ તેમ છતાં બી તમારે એક સરસ મજાનો આવો આદર્શ સીની અંદર 5 ગુણમાં 100 શબ્દોની અંદર લખવો હોય તો તમે લખી શકો છો. તો હવે તમને વિચાર આવતો હોય કે સર આનો આ જ પ્રશ્ન માની લો કે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયું કે ભાઈ સુશાસન વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ ગયો અને તમારે પ્રશ્નનો શું લખવો છે? જવાબ લખવો છે અને વધુ સારી રીતે મુદ્દાસર લખવો છે. અથવા માનો કે સીસી મેન્સ માટે તૈયારી કરો છો, પણ તેમ છતાં બી તમારે એક વિસ્તૃત જવાબ છે એ તૈયાર કરવો છે, બરાબર, કે જેથી કરીને પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન ફરીથી પૂછવામાં આવે અથવા સુશાસનને લગતો
કોઈ અન્ય પ્રશ્ન પૂછવામાં આવે તો તમે એનો પણ એક શું લખી શકો, એક આદર્શ જવાબ લખી શકો. તો ચાલો એક એનો આદર્શ જવાબ બીજો શું હોઈ શકે એના વિશેની વાત કરીએ છીએ. મેં કીધું છે સુશાસન, ગુડ ગવર્નન્સ એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં સત્તા, સંસાધનો અને નિર્ણયોનો ઉપયોગ નાગરિકોના કલ્યાણ, વિકાસ અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે થાય છે. બરાબર. જો સરળ શબ્દોમાં કહીએ તો માત્ર શાસન કરવું કે સરકાર ચલાવવી પૂરતું નથી, પરંતુ શાસન પારદર્શી, જવાબદારી, ઝડપી અને નાગરિક કેન્દ્રી હોય તેને સુશાસન કહેવામાં આવે છે. તો અહીંયા તમારે નાગરિકોના કલ્યાણ, વિકાસ અને ન્યાય સુનિશ્ચિત એવા શબ્દોનો શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પારદર્શક, જવાબદારી, ઝડપી અને નાગરિક કેન્દ્રિતમાં હોય એવા શાસનની આપણે શું કરવી જોઈએ, વાત કરવી જોઈએ. એના પછી કહીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંક દ્વારા સુશાસનના મુખ્ય 8 સ્તંભો એટલે કે 8 લક્ષણો, 8 તત્વો દર્શાવવામાં આવ્યા છે. તો યુએન અને વિશ્વ બેંકે કયા 8 તત્વો બતાવ્યા છે એના વિશેની માહિતી મેળવી. તો સૌથી પહેલું જે તત્વ છે, લક્ષણ છે, એ છે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા. તો શું થાય છે એનો અર્થ? સરકારી નિર્ણયો, નીતિઓ અને માહિતી નાગરિકો માટે સરળતાથી ઉપલબ્ધ હોય અને પ્રક્રિયા સ્પષ્ટ હોવી જરૂરી છે. તો એને શું કહેવાય છે? તો કે એને કહેવાય છે ટ્રાન્સપરન્સી. ઉદાહરણ, માહિતીનો અધિકાર કાયદો એટલે કે આરટીઆઈ નો કાયદો. આ કાયદા દ્વારા સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ, ખર્ચ અને નિર્ણયોની સચોટ માહિતી મળી શકે છે. સીધી વસ્તુ છે, ટ્રાન્સપરન્સી. સરકાર શું કામ કરે છે તમારે જાણવું હોય તો તમે આરટીઆઈ કરીને પ્રશ્ન પૂછો, એ તમને શું આપે છે? જવાબ આપે છે. તો આને તો કહેવાય છે પારદર્શિતા. જવાબદેહી, ઉત્તરદાયિત્વ. સરકાર જવાબદાર હોવી જોઈએ. શું કે છે? જાહેર પદ પર બેઠેલા અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ પોતાના નિર્ણયો અને કાર્યો માટે જનતા અને કાયદા સમક્ષ શું હોવા જોઈએ? જવાબદાર હોવા જોઈએ. અધિકારીઓ અને જે લોકપ્રતિનિધિઓ છે, જે ચૂંટાયેલા છે, એ લોકો શું કામ કરે છે અને કાયદા મુજબ કામ કરે છે કે નહીં, બરાબર, એ જનતાને જવાબ આપવા માટે કેવા છે? બંધાયેલા છે. અને આપણે એને પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો એના માટેનું ઉદાહરણ છે જન સુનાવણી અને સોશિયલ ઓડિટ. મનરેગા જેવી યોજનાઓમાં કામ અને ખર્ચનું ગ્રામજનો સમક્ષ સોશિયલ ઓડિટ કરવામાં આવે છે. એને જ આપણે શું કહીએ છીએ? ઉત્તરદાયિત્વ કહીએ છીએ. બરાબર છે. તો આ પણ એક સારી બાબત છે. 2 તત્વો વિશેની વાત કરી. નાગરિક સહભાગિતા, ભાઈ નાગરિકોની ભાગીદારી વિશેની વાત કરે છે. શું કહે છે? શાસન અને નીતિ નિર્માણની પ્રક્રિયામાં દેશના તમામ નાગરિકોની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ એટલે કે પરોક્ષ રીતે શું હોવી જોઈએ? ભાગીદારી હોવી જોઈએ. ઉદાહરણ, માય ગવર્મેન્ટ પોર્ટલ. સરકારી નીતિઓ અને બજેટ બનાવતા પહેલા જનતા પાસેથી સચોટ સૂચનો અને વિચારો મંગાવવામાં આવે છે. યસ, તો સરકાર કોઈ પણ કાયદો બનાવે છે તો એ કાયદો બનાવતા પહેલા એ શું કરે છે? જાહેર કરે છે કે ભાઈ તમારા કોઈ સૂચનો હોય તો જણાવો. એનું એક્ઝામ્પલમાં તમે લખી શકો છો કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો બનાવવામાં આવ્યો, તો યુસીસીના કાયદાના ઇતિહાસમાં સૌથી વધુ લગભગ 10 લાખ કરતાં વધુ સૂચનો છે ને એ ગુજરાતમાંથી આપવામાં આવ્યા હતા. અને એ પણ એક શું બન્યો હતો? રેકોર્ડ બન્યો હતો. તો એ તમે કહી શકો છો. કાયદાનું શાસન, નેક્સ્ટ પોઈન્ટ છે કાયદાનું શાસન. કાયદા સમક્ષ સૌ સમાન હોવા જોઈએ. તો આપણને ખબર છે કોઈ પણ ભેદભાવ વિના તટસ્થ રીતે કાયદાનો અમલ થવો અને માનવ અધિકારોનું શું થવું જોઈએ? રક્ષણ થવું જોઈએ. કાયદો બધાના માટે કેવો હોવો જોઈએ? એક જ સમાન છે. તો એ તો આર્ટિકલ 14ની અંદર કીધેલું છે. ઉદાહરણ, સ્વતંત્ર ન્યાયતંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ માટે લોકપાલ અને સીબીઆઈ જેવી તટસ્થ તપાસ સંસ્થાઓની સક્રિયતા. આ શું કરે છે? તો કે ભાઈ એ જ છે કાયદાનું શાસન. બરાબર છે. તો એના પછી વાત કરીએ છીએ સમાનતા અને સર્વસમાવેશિતા. સમાજના સૌથી છેવાડાના, ગરીબ અને વંચિત વર્ગ, ચાહે એમાં મહિલાઓ હોય, એસસી એસટી સમાજના અથવા તો દિવ્યાંગ લોકો હોય, પણ એમની વિકાસની મુખ્ય ધારામાં સામેલ હોવા જોઈએ. કે ભાઈ એવું નથી કે જે કે છેવાડાના વિસ્તારની અંદર રહે છે, જેમ કે ડાંગ છે, તાપી છે, બરાબર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, અથવા તો કચ્છની વાત કરીએ, વાવ થરાદની વાત કરીએ, એવા છેવાડાના વિસ્તારમાં રહેતો હોય એવો જે વંચિત વર્ગ છે, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, એસસી કેટેગરીના હોય, એસટી કેટેગરીના હોય કે દિવ્યાંગ કેટેગરીના હોય, એવા દરેક વ્યક્તિઓને છે ને વિકાસની આ જે મુખ્ય ધાર છે એની અંદર શું હવે જેવા સામેલ હોવા જોઈએ. ઉદાહરણ, જનધન યોજના, આયુષ્માન ભારત યોજના, જેના દ્વારા ગરીબ પરિવાર સુધી બેન્કિંગ અને આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક સુધી પહોંચવામાં આવે છે. આની અંદર તમે લખો તો મા વાત્સલ્ય યોજના, એ પણ તમે એની અંદર લખી શકો છો. અથવા તો જેટલી પણ યોજનાઓ બને છે એ અહીંયા ઉત્તમ ઉદાહરણ બની શકે છે. કાર્યક્ષમતા અને અસરકારકતા. ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરીને પ્રજાને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર પૂરી પાડે. હા, આ
જે સેવાઓ છે એ સમયસર પૂરી પાડવી કેવી છે, ખૂબ જરૂરી છે, બરાબર. માનો કે કોઈ કામ હોય 1 વર્ષ પછી પૂરું થાય તો એ જરૂરી નથી, બરાબર. કામ જે છે એ અઠવાડિયાનું હોય ને તમે એને મહિના પછી પૂરું કરો તો અહીંયા જનતા ખુશ નહીં થાય, બરાબર. એનું અઠવાડિયાનું કામ છે તો અઠવાડિયામાં એને પૂરું કરીને આપો, એના પહેલાં પૂરું કરીને આપો, બરાબર છે. તો એને કહેવાય છે કાર્યક્ષમ અસરકારકતા. એના પછી એનું ઉદાહરણ લઈએ છીએ ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અત્યારે સરકાર મોટાભાગના જે બેનિફિટ છે એ તમને ક્યાં આપે છે? સીધા તમારા એકાઉન્ટમાં. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, તમને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સરકાર કોને આપે છે? વિદ્યાર્થીઓને સીધા એમના એકાઉન્ટમાં આપે છે. તો આ ડીબીટી યોજના છે એ એનું શું છે? ઉત્તમ ઉદાહરણ છે. સરકારી યોજનાઓની સબસિડી કે સહાય વચેટિયાઓ વગર સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, જેથી કરીને ભ્રષ્ટાચાર અને સમયનો વ્યય શું થાય છે? અટકે છે. જે મેં તમને કીધું એનું એ જ અહીંયા ઉદાહરણ છે. એના પછી વાત કરી છે પ્રતિભાવશીલતા, રિસ્પોન્સિવનેસ. સરકારી સંસ્થાઓ અને તંત્ર નાગરિકોની ફરિયાદો અને જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ અને નિશ્ચિત સમય મર્યાદામાં ઉકેલ લાવવો જરૂરી છે. યસ, સમય મર્યાદા કેવી હોવી જોઈએ? જરૂરી છે, બરાબર. જો વધુ સમયની અંદર કામ કરવામાં આવે છે તો એ કામ પણ છે ને એ અયોગ્ય જ કહેવાય છે. ગુજરાત સરકારનું પ્રગતિ અને સ્વાગત ઓનલાઈન જે ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે, જ્યાં નાગરિકોની સમસ્યાઓનો સીધો જ ઉકેલ લાવવામાં આવે છે. તમે જે ગુજરાતના સીએમ સાહેબ છે એમની સાથે જ આપ પોર્ટલ દ્વારા શું કરી શકો છો? સીધી વાતચીત કરી શકો છો, બરાબર છે. અને તમારું જે પ્રોબ્લેમ છે, તમારી જે ફરિયાદ છે એને તમે અહીંયા નોંધાવી શકો છો અને સીએમ શ્રી દ્વારા ટૂંકમાં છે ને એ ફરિયાદો જે છે એ તમારી સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવામાં આવે છે. સર્વસંમતિ. સમાજના જુદા જુદા જૂથો અને વિરોધી વિચારી વચ્ચે સમન્વય સાધીને સમગ્ર સમાજના વ્યાપક હિતમાં નિર્ણયો લેવા જોઈએ. કે ભાઈ સમાજ ભલે અલગ અલગ જૂથ ધરાવતા હોય, બરાબર છે, પણ એમની વચ્ચે જો સમન્વય બરાબર સાધીને સમગ્ર સમાજના વ્યાપક હિત માટે, લોકોના હિત માટે ટૂંકમાં છે ને નિર્ણયો લેવા જોઈએ. જેમ કે જીએસટી કાઉન્સિલ, દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર ભેગા મળીને સર્વસંમતિથી કર માળખા સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા છે. અને એના પછી આપણે જે લાસ્ટ વાત કરી હતી, નોંધ, ભારતમાં 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિનને સુશાસન દિન, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આટલી બાબત લખો છો એટલે આ લગભગ તમારા જે શબ્દો છે એ ઓલમોસ્ટ 300 ઉપર જેવા શબ્દો થઈ ગયા છે. તમે આટલી માહિતી યાદ રાખો. તમે જીપીએસસીમાં પણ આ જવાબ લખી શકો છો. એને ટૂંકો કરીને તમે સીસીની અંદર પણ સરસ મજાનો તમે એક આદર્શ ઉત્તર લખી શકો છો. તો મળીશું નવા વિડીયોની અંદર એક નવા પ્રશ્ન સાથે. જય હિન્દ, જય ભારત.